ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે સૌથી પહેલાં યુનિટ નંબર 1 ચાલુ કરવાનું છે. યુનિટ નંબર 1 છે આપણું ઇન્ટ્રોડક્ટરી બોટની એન્ડ આલ્ગી. ઇન્ટ્રોડક્ટરી બોટનીમાં આપણે એક ટોપિક નવા સિલેબસ પ્રમાણે સ્કોપ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ બોટની છે એ કાઢી નાખેલો છે, અને એમાં આપણે સૌથી પહેલો ટોપિક ઇન્ટ્રોડક્ટરી બોટનીમાં ઇન્ટ્રોડક્શનમાં આપણે ભણવાનું છે બ્રાન્ચ ઓફ બોટની. તો એ બ્રાન્ચ ઓફ બોટની આપણે ચાલુ કરીએ. બ્રાન્ચ ઓફ બોટની એટલે કે બોટનીમાં કેટલી બ્રાન્ચો પડે છે, કેના વિશે ભણવાનું આવે એ જોવાનું છે. તો ચાલુ કરીએ બ્રાન્ચ ઓફ બોટની. તો મેઇન કોમન બ્રાન્ચ એટલે કે સામાન્ય બ્રાન્ચો કેટલી ભણવાની આવે. તો સૌથી પહેલાં પ્લાન્ટ ટેક્ઝોનોમી એન્ડ પ્લાન્ટ સિસ્ટેમેટિક્સ. તો જેમાં આપણે પ્લાન્ટ ટેક્ઝોનોમ્સ જેમાં શું આવશે તો કે એનું કેરેક્ટરિસ્ટિક એટલે કે એમાં કયા લક્ષણો જોવા મળે છે તો એનો સ્ટડી કરવામાં આવે એટલે કે અભ્યાસ કરવામાં આવે, જેમાં ડિસ્ક્રિમિનેશન, આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ અને એનું ક્લાસિફિકેશન એ આપણે આગળના ટોપિકમાં જોશું. ક્લાસિફિકેશન કોને કહેવાય તો એ કાર્લોસ લિને નામના વૈજ્ઞાનિકે જે આ ફિલ્ડ સ્ટડી એટલે કે વિવિધ પ્રકારના જે વિવિધતા જે જગ્યાએ હોય એટલે કે વિવિધ પ્રકારના પ્લાન્ટ હોય એ પ્લાન્ટનો અભ્યાસ કરીને આ પ્લાન્ટ ટેક્ઝોનોમી જેવી બ્રાન્ચ એને આપી. ત્યાર પછી હતી પ્લાન્ટ મોર્ફોલોજી. પ્લાન્ટ મોર્ફોલોજી કોને કહેવાય તો કે બ્રાન્ચ ઇન્ક્લુડિંગ ધ સ્ટડી ઓફ એક્સટર્નલ ફીચર એટલે કે પ્લાન્ટ તમને દેખાય, નરી આંખે દેખાય છે ને એને આપણે વર્ણવવો હોય અને અથવા એનો અભ્યાસ કરી તો એને કહેવાય પ્લાન્ટ મોર્ફોલોજી. કોઈ પણ વૃક્ષ છે, છોડ છે, ગમે તે પ્લાન્ટ છે એનો આપણે બાહ્ય દેખાવથી એનો અભ્યાસ કરવો, એક્સટર્નલ ફીચર્સ એન્ડ સ્ટ્રક્ચર. તો જો એનો અભ્યાસ કરીએ તો એને આપણે કહેવાય કે ભાઈ પ્લાન્ટ મોર્ફોલોજીનો એટલે કે પ્લાન્ટ મોર્ફોલોજી ભણીએ છીએ. જેમ કે પ્લાન્ટ રૂટ, બે પ્રકારના મૂળતંત્ર હોય, સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર એટલે કે ટેપ રૂટ સિસ્ટમ અને એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ જે આપણે નરી આંખે જોઈ શકાય. પછી સ્ટેમ એટલે કે પ્રકાંડ, લીવ્સ કેવું છે, નાનું છે, મોટું છે, કે પ્રકારની રચના ધરાવે છે, ફ્લાવર કયા કલરનું છે, એમાં પર્ણિકા કેટલી આવેલી છે. પછી ફ્રૂટનો કલર કેવો છે, અંદર બીજ કેવા છે, સીડનો આકાર કેવો છે, સીડ નાનું છે, મોટું છે. તો આ બધું જે તમને નરી આંખે જોઈ શકાય કે જેના માટે કોઈ પણ જાતનો સેક્શન એટલે કે કાપકૂપ કરવાનો, છેદ લેવાનો ન આવે તો એને પ્લાન્ટ મોર્ફોલોજીની અભ્યાસ કર્યો કહેવાય, અથવા તો એક્સટર્નલ મોર્ફોલોજી પણ એને કહી શકાય. અને ઇન્ટરનલ મોર્ફોલોજી એટલે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર, કોઈ પણ જેમ કે ફળની અંદર બીજ આવેલું હોય તો એ બીજનો અભ્યાસ કરવો હોય તો એને ઇન્ટરનલ ફીચર્સ કે સ્ટ્રક્ચર કહેવાય અથવા તો ઇન્ટરનલ મોર્ફોલોજી કહેવાય. અને મૂળ અને પ્રકાંડ આપણે બહારથી દેખાય છે તો એના માટેના આપણે એક્સટર્નલ મોર્ફોલોજી કહેવાય. પછી પ્લાન્ટ હિસ્ટોલોજી, તો સ્ટડી ઓફ ડિટેલ્ડ સ્ટ્રક્ચર ઓફ ટીસ્યુ મેકિંગ અપ પર્ટિક્યુલર પ્લાન્ટ ઓર્ગન ઇઝ હિસ્ટોલોજી. ટીસ્યુ એટલે કે પ્લાન્ટ ટીસ્યુનો અભ્યાસ કરવો. ટીસ્યુ એટલે કે પેશી એટલે કે એક જ પ્રકારની રચના અને એક જ પ્રકારનું કામ કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. તો એ પેશી અથવા તો જેને ઇંગ્લિશ નામ છે ટીસ્યુ, તો એ ટીસ્યુ કોઈ પણ જાતની જેમ કે જલવાહિની, અન્નવાહિની, મૃદુતક, દ્રઢોતક અને સ્થૂલ કોણોતક, આ મેઇન આટલી પ્રકારની પેશીઓ આવે. તો આ પ્રકારની પેશીઓને જો અભ્યાસ કરીએ તો એને કહેવાય પ્લાન્ટ હિસ્ટોલોજી. પછી છે પ્લાન્ટ એનાટોમી, તો જેમાં સ્ટડી ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, જેમાં આપણે કોઈ પણનો છેદ લેવાનો આવે. જેમ કે
રૂટ છે, મૂળ છે, તો એનો સેક્શન લઈ અંદર કયા કયા પ્રકારની પેશી છે, કયા કયા પ્રકારના કોષો છે, કોષોની રચના કેવી છે, કઈ રીતના આખું મૂળનું અંદરની રચના છે કેવી છે, પછી એ જ રીતના સેમ પ્રકાંડ, પર્ણ છે, એના સેક્શન લઈ, એનો છેદ લઈ અને અંદરનું સ્ટ્રક્ચર માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે તો એને કહેવામાં આવે પ્લાન્ટ એનાટોમી. પછી પ્લાન્ટ ફિઝિયોલોજી, તેમાં ધ બ્રાન્ચ ઇન્ક્લુડ્સ ધ સ્ટડી ઓફ વાઇટલ ઓર મિકેનિકલ એક્ટિવિટી. વાઇટલ ઓર મિકેનિકલ એક્ટિવિટી, જેમ કે આપણે મૂળ દ્વારા પાણી એબ્ઝોર્બ થાય છે, એબ્ઝોર્બ થઈ અને પર્ણ સુધી પહોંચે છે, એ વહન થાય છે, તો એ વહન કઈ રીતના થાય છે એને મિકેનિકલ એક્ટિવિટી કહેવાય. બીજું, ફોટોસિન્થેસિસ પ્રોસેસ દ્વારા ખોરાક ઉત્પન્ન થાય છે, તો એ ખોરાક ઉત્પન્ન કઈ પ્રોસેસ દ્વારા, ફોટોસિન્થેસિસ પ્રોસેસમાં શું થાય છે એ જોવાનું છે. પછી CO2 એબ્ઝોર્બ થાય છે અને O2 બહાર નીકળે છે, બરાબર, તો એ બધી મિકેનિકલ પ્રોસેસ કહેવાય. તો એ મિકેનિકલ પ્રોસેસ જે છે એનો આપણે અભ્યાસ કર્યો કે જેમ કે ફોટોસિન્થેસિસ, વોટર એબ્ઝોર્પ્શન અને ટ્રાન્સડક્શન એટલે કે વહન, તો આ બધી પ્રોસેસ છે એને પ્લાન્ટ ફિઝિયોલોજીમાં મૂકવામાં આવે. જેમાં બે વૈજ્ઞાનિક, સ્ટીફન હેલ્સ ઇઝ કન્સિડર્ડ બી ધ ફાધર ઓફ મોડર્ન પ્લાન્ટ ફિઝિયોલોજી. આ યાદ રાખજો એક માર્ક માટે, સ્ટીફન હેલ્સ નામનો વૈજ્ઞાનિક છે એ મોડર્ન પ્લાન્ટ ફિઝિયોલોજીનો પિતા તરીકે ઓળખાય. પછી છે પ્લાન્ટ ઇકોલોજી, ધ બ્રાન્ચ ઓફ બોટની કન્સિડર્ડ રેસિપ્રોકલ રિલેશનશિપ બિટવીન ધ પ્લાન્ટ એન્ડ એન્વાયરોમેન્ટ. એટલે કે વાતાવરણ અને વૃક્ષો વચ્ચેનું જે રિલેશનશિપ છે એ રિલેશનશિપનો અભ્યાસ કરવો. જેમ કે પર્યાવરણથી વૃક્ષોને કયા કયા પ્રકારના લાભ, હાનિ થાય છે અને પર્યાવરણનું વૃક્ષો પર કઈ રીતના અસર થાય છે, આ બધો અભ્યાસ છે એ પ્લાન્ટ ઇકોલોજીમાં આવે. પછી છે પ્લાન્ટ એમ્બ્રિયોલોજી, ધ પ્રોસેસ અકરિંગ ડ્યુરિંગ ધ reproduction plant like the formation of gamete, fusion, formation of zygote, development of embryo and seed formation. તો કોઈ પણ આપણે પર્ણો છે, ફ્લાવર છે, ફ્લાવરમાં 4 ચક્ર આવેલા હોય, દલચક્ર, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. જેમાં રિપ્રોડક્શનમાં 2 ચક્ર ભાગ લે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એટલે કે એન્ડ્રોસિયમ અને ગાયનોસિયમ. એન્ડ્રોસિયમ એટલે કે પુંકેસર ચક્ર અને ગાયનોસિયમ એટલે કે સ્ત્રીકેસર ચક્ર. તો એન્ડ્રોસિયમ અને ગાયનોસિયમ દ્વારા ફર્ટિલાઇઝેશન થશે, રિપ્રોડક્શન થશે, રિપ્રોડક્શનમાં ફર્ટિલાઇઝેશન થશે અને એ ફર્ટિલાઇઝેશન દ્વારા જે સીડ પ્રોડ્યુસ થશે એ આખી પ્રોસેસનો, જ્યારથી ફ્લાવર પ્રોડ્યુસ થાય છે ત્યાંથી લઈને જે રીતના સીડ પ્રોડ્યુસ થાય છે, ફ્લાવરમાંથી જ ફ્રૂટ અને ઓવેરીમાંથી સીડ, આખું જે ઓવેરી છે એ ઓવેરીમાંથી એટલે ઓવેરીનું ગુજરાતી થશે માદાજન્યુ. ઓવેરીમાંથી ફ્રૂટ બનશે અને એની અંદર આવેલા ઓવ્યુલ જેમાંથી સીડ બનશે, એટલે કે ફ્લાવરમાંથી જ ફ્રૂટ બને. તો એ ફ્લાવરમાંથી ફ્રૂટ બનવાની પ્રોસેસ છે એને પ્લાન્ટ એમ્બ્રિયોલોજી કહેવામાં આવે. ઇટ ઇન્ક્લુડ ધ સ્ટડી ઓફ પ્લાન્ટ પેથોલોજી. પ્લાન્ટ પેથોલોજી કોને કહેવામાં આવે તો કે ધ ઇન્ક્લુડ સ્ટડી ઓફ સિમ્પટમ ઓફ પ્લાન્ટ ડિઝીઝ, એટલે કે પ્લાન્ટમાં કોઈ પણ જાતની ડિઝીઝ આવે છે છોડમાં, વનસ્પતિમાં, તો એના સિમ્પટમ્સ એટલે કે જો ડિઝીઝ થઈ છે તો એના લક્ષણો કેવા છે, તો એ લક્ષણો જાણવાને પ્લાન્ટ પેથોલોજી કહેવામાં આવે છે. કોઝિટિવ ઓર્ગેનિઝમ એટલે કે શેના લીધે, કયા વાયરસ, કયા બેક્ટેરિયા, કઈ ફંજાઈ દ્વારા એ રોગ આવ્યો છે,
તો એનું કારકો, રોગ કારકોનો અભ્યાસ કરવો અને એનો કંટ્રોલ એટલે કે કઈ રીતના એ રોગને કંટ્રોલ કરી શકાય. તો આ ત્રણેયનો અભ્યાસ એટલે કે રોગના લક્ષણો, એના કારકો અને કઈ રીતના અટકાવવું, એ ત્રણનો અભ્યાસ એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજી. જેમાં મેં તમને કીધું ફંજાઈ, બેક્ટેરિયા અને વાયરસ, મેઇનલી આ 3 પ્રકારના પ્લાન્ટ પેથોજન્સ એટલે કે રોગકારકો જોવા મળે. પેલિયોબોટનીમાં ધીસ ઇઝ બ્રાન્ચ ઇન્ક્લુડ ધ સ્ટડી ઓફ પ્લાન્ટ ફોસેલ્સ. ફોસેલ્સ પ્લાન્ટ એટલે કે જે નાના નાના એકદમ છોડ હોય એ પ્લાન્ટ ફોસિલ્સ કહેવામાં આવે. આપણે આગળ આવશે જ. ટૂંકમાં દ્વિઅંગી વનસ્પતિ છે. દ્વિઅંગી વનસ્પતિ પ્લાન્ટ ફોસિલ્સમાં આપણે રાખી શકાય. જેમ આપણે એકાંગી વનસ્પતિ આલ્ગી, દ્વિઅંગી વનસ્પતિ બ્રાયોફાઇટ, ત્રિઅંગી વનસ્પતિ ટેરિડોફાઇટ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ. તો એમાં જે દ્વિઅંગી વનસ્પતિ છે એને ફોસિલ્સમાં કહી શકાય. It preserved the plant fossil various at the earth during the past geological age. એટલે કે જમીનની ઉંમર અથવા તો પ્લાન્ટ ઇવોલ્યુશન એટલે કે પ્લાન્ટ છોડની ઉત્ક્રાંતિ, બધા પ્લાન્ટની ઉત્ક્રાંતિ કઈ રીતના થઈ એ આ ફોસિલ્સ પ્લાન્ટમાંથી આપણે ગણી શકાય. પછી પ્લાન્ટ જીઓગ્રાફી ઓર phytogeography. Plant geography or phytogeography. The branch of botany include the distribution of plant in related region in this plant. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્લાન્ટ એટલે કે કયા પ્રકારના વૃક્ષો અથવા કયા પ્રકારના છોડવા છે, પ્લાન્ટ છે, એ મોટાભાગે કઈ જગ્યાએ, કયા પ્રદેશમાં, ઠંડા પ્રદેશમાં, ગરમવાળા ઉષ્ણ તાપમાનવાળા પ્રદેશમાં અથવા તો વધારે તાપમાનવાળા પ્રદેશમાં કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, અથવા તો એકદમ બરફવાળી જગ્યામાં ઉત્પન્ન થાય છે, અથવા તો જમીન ઉપર ઉગે છે, અથવા તો પાણી ઉપર ઉગે છે. પાણી ઉપર ઉગે છે તો ખારા પાણીમાં ઉગે છે કે મીઠા પાણીમાં ઉગે છે. તો આ પ્રકારનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કે જે વિવિધતા એટલે કઈ રીતના પ્લાન્ટ ઉગે છે કઈ જગ્યાએ, તો એને પ્લાન્ટ જીઓગ્રાફી કહેવામાં આવે. ઇકોનોમિક બોટની એટલે કે સ્ટડી ઓફ યુઝફુલ પ્લાન્ટ એટલે કે ઘણા બધા એવી વનસ્પતિ હોય છે કે એમાંથી ઘણી બધી સારી એવી વસ્તુ મળતી હોય છે. માત્ર ને માત્ર શાકભાજી, ફળ, ફૂલ એ જ નહીં, એના સિવાયના ઘણા બધી વસ્તુ એવી હોય છે કે જે પ્લાન્ટમાંથી આપણને મળતી હોય છે, જેને સેકન્ડરી યુઝફુલ પણ કહી શકાય. એટલે કે જે સામાન્ય નહીં, સામાન્ય રીતે આપણે લાકડું, ફળ, ફૂલ, પાંદડા આ સામાન્ય ઉપયોગ કહેવાય, પણ સામાન્ય ઉપયોગ સિવાય પણ બીજા ઘણા બધા એવા ઉપયોગ હોય છે, જેમ કે ડાય, કલર, ત્યાર પછી પેઇન્ટ છે, ત્યાર પછી ઓઇલ છે. તો આ બધી ઘણી બધી વસ્તુ છે એ સેકન્ડરી રીતે આપણે પ્લાન્ટમાંથી મળતી હોય છે, અને એને જે રીતના પ્લાન્ટનો ઉપયોગ કરી શકાય એનો અભ્યાસ કરવો, તો એને કહેવાય સ્ટડી ઓફ યુઝફુલ પ્લાન્ટ. જેમ કે અમુક વનસ્પતિ છે, અમુક વનસ્પતિ દવા તરીકે ઉપયોગમાં આવતી હોય, તો કઈ રીતના અને એ પ્લાન્ટનો કયો ભાગ દવા તરીકે ઉપયોગમાં આવે છે એનો અભ્યાસ કરવો. જે તે પ્લાન્ટ દવા તરીકે ઉપયોગમાં આવે છે અને એ પ્લાન્ટનો કયો ભાગ છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલ, કયો ભાગ દવા તરીકે ઉપયોગમાં આવે છે એનો અભ્યાસ કરવો એટલે કે ઇકોનોમિક બોટની. જેમાં કલ્ટિવેશન એટલે કે ઉગાડવું, મેનેજમેન્ટ એટલે કે ધ્યાન રાખવું, પ્રોડક્ટ એટલે કે કયા પ્રકારનું પ્લાન્ટ પ્રોડક્ટ, કયા પ્રકારની મેં તમને કીધું અંગ છે એ પર્ટિક્યુલરલી ઉપયોગમાં આવે છે એને